તેની અંદર પાર્ટિસિપેટ કરનાર તમામ બાળકો, જોનાર અને ઘરે પ્રયત્ન કરીને ભાગ લેનાર સર્વે હરિભક્તો, દરેક સ્ત્રી પુરુષ, આખો પરિવાર, અબાલ વૃદ્ધ, દરેકને અમારા હૃદયના હાર્દિક શુભાશીર્વાદ અને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સત્સંગ એ મોક્ષનું સાધન છે. ભક્તિ એ આપણું લક્ષ્ય પામવા માટેનું સાધન છે. ધર્મની અંદર ઘણી બધી વસ્તુ, ઘણા સિદ્ધાંતો વિવિધ પ્રકારે સમજાવવામાં આવે છે. મારી પોતાની શૈલીમાં જો રમૂજમાં હું કહું તો મને એમ લાગે છે કે બાળક જન્મે ત્યારે એ બાલ્યાવસ્થામાં હોય છે. પછી એ બાળક ધીમે ધીમે મોટું થાય એટલે એ કુમાર અવસ્થામાં, યુવા અવસ્થામાં આવે અને પછી વૃદ્ધાવસ્થામાં આવે. આ બધી અવસ્થાઓ છે. નાનું બાળક હોય તો એને ચમચીથી દૂધ પાવું પડે. એને સમજણ પડવી જોઈએ કે આ પીવાથી મારી ક્ષુધા, મારી ભૂખ, મારી તરસ એ સંતોષાય છે. અને એને કારણે એ બાળક રડવાનું બંધ કરી અને રમવા માંડે છે. એમ સત્સંગની અંદર પણ પ્રસાદીની લાડુડીને કારણે બાળકો બધાય મંદિરમાં જતા હોય છે, ધૂન કરતા હોય છે. અને એ સત્સંગનો પાયો છે, એની શરૂઆત બાલ્યાવસ્થામાં થાય છે. પણ બાલ્યાવસ્થા કાયમ માટે રહેતી નથી. એ બાળકને યુવાન કરવાનો છે. તમે બધા યુવા અવસ્થાની અંદર આવી ગયા છો એટલે મારે ચમચીથી હવે દૂધ પાવાની જરૂર નથી. તમને પોતાને એનો અહેસાસ થવો જોઈએ, એની ફિલિંગ્સ આવવી જોઈએ. યુ શુડ રિયલાઇઝ કે નાઉ આઈ એમ હંગ્રી, આઈ એમ થર્સ્ટી. જે ક્યુરિયોસિટી જેને કહેવામાં આવે છે એ જાગૃત કરવી એ યુવા અવસ્થાની અંદર પોષણનો ભાગ છે. આ નવી ટેકનિક, આ બધી નવી પદ્ધતિઓ છે આધુનિક, જેને સાયકોલોજીકલ પદ્ધતિથી કેવી રીતે ટ્રેનિંગ આપીને સત્સંગને વધારવો, એ અમે ભગવાનની કૃપાથી, ભગવાને અમને સૂઝબૂઝ જે આપી, વડીલોના આશીર્વાદથી જે કંઈ અમને પ્રાપ્ત થયું, સમજણ પ્રાપ્ત થઈ, એને આધારે એને અમે અમલમાં મૂક્યું. અમે તમને કંઈ ન કહીએ. કોઈ બાળકને જો સ્વિમિંગ શીખવાડવું હોય ને તો એને ભલે વધારે ઊંડું ન હોય પણ નાનું ખાબોચિયું હોય, નાનો ખાડો હોય, જેની અંદર એ બાળક ઊભું રહી શકે અને એનું મોઢું બહાર રહે, પણ એને ફેંકી દેવાનું અંદર ઉપાડીને. એ એની જાતે બચવા માટે હાથ પેર મારવાનું શરૂ કરશે અને એ બાળક જલ્દી તરવાનું શીખશે. પ્રશિક્ષણ આપણે આપીશું તરવાનું, સ્વિમિંગનું, તો એને વાર લાગશે, પણ જે બાળક અંદર ફેંકાઈ ગયું પાણીમાં એ જલ્દી શીખી જાય છે. અમારા વડીલો બધાએ આવા એક્ઝામ્પલ અમને આપતા હતા અને અમારી સાથે એક્ઝામ્પલથી અમને સમજાવ્યું પણ ખરું. એ ટેકનિકને, એ વસ્તુ સિદ્ધાંતને અમે જરા મોડિફાઈ કરીને, હિન્ટ આપીને અમે તમારા બધાની વચ્ચે મૂક્યો. અને આજે હું કહીશ, મને ખૂબ આનંદ છે, એ ગર્વ છે કે તમે બધાએ આટલી નાની ઉંમરમાં જે તમે ક્યુરિયોસિટી બતાવી, જે તમે મહેનત કરી,
હું એમ નથી કહેતો કે બધું પરફેક્ટ છે, કોઈ ભૂલ પણ થઈ હોય, અમે ભૂલ બતાવીને સુધારીશું, પણ તમે એફોર્ડ કર્યો એ બહુ મોટી વાત છે. એ એફોર્ડ કરવામાં તમને કંટાળો ન આવ્યો એ અતિ મહત્વની વાત છે. અને ભગવાનની કૃપાથી તમે સક્સેસ થયા આમાં, અને જે તમે નિર્ભય થઈને આની અંદર જે કાર્ય કર્યું, ભાગ લીધો, એ તો સર્વશ્રેષ્ઠ છે. તમારા વડીલોએ તમને આશીર્વાદ આપ્યા, એમના સંસ્કાર હતા, એને નવી પદ્ધતિથી આ ઓપ આપવામાં આવ્યો. આ વસ્તુ સત્સંગના વિકાસમાં જ્ઞાન, કથા, વાર્તા ઇત્યાદિ ચીલા ચાલુ તો આપણે ઘણી જોઈએ છીએ, પણ નવી પેટર્ન થી આપણે આગળ વધવાનું છે. અને નવી પેટર્ન ની અંદર તમે 10 વસ્તુ તમે પકડીને લાવો, 10 વસ્તુ સાંભળીને આવો, 10 વસ્તુ સમજીને આવો, અને એનું મૂલ્યાંકન કરો કમ્પેરિઝનમાં. ભગવાન શું આપણને કહીને ગયા છે, શું આપણને સમજાવેલું છે, સાચો એનો શું છે ભાગ, એ દરેક વસ્તુને આપણે સમજીને જે આગળ વધીએ છીએ, એ જ આપણે માટે બહુ મોટી વાત છે. અને એમાંથી આપણે જે તારતમ્ય જેને કહીએ, એનો જે એબ્સ્ટ્રેક્ટ એનું તત્વ એ જે આપણે લઈએ છીએ, એ જ આપણા માટે અમૃત સમાન છે. બહુ આનંદની વાત છે. તમે બધાએ જે પ્રયત્ન કર્યો છે એ બિરદાવાને પાત્ર છે. શરીરથી હું વડતાલ બેઠો છું, મનથી તમારી બધાની સાથે છું, અને આ ટેકનિકલ આ વિજ્ઞાન યુગના આજે મદદ, આજે અત્યારે આપણે આ શિબિરનું આયોજન કરીને જે શિબિરમાં સૌ એકબીજાને જોઈને આપણે વાત કરી રહ્યા છીએ, એકબીજાને મળી રહ્યા છીએ, અનુભવ કરીએ છીએ, એ અનુભવની અંદર 4 ચાંદ લાગે, સોનામાં સુગંધ ભળે. તમને દરેકને અમારે મનમાં લઈને ભેટવાનું મન થાય છે તમારા પ્રયત્નને જોઈને. એ જ મારે તમને કહેવાનું છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આવો ને આવો પ્રયત્ન તમે સૌ કરતા રહો, અને તમને ખૂબ એની અંદર શક્તિ આપે. તમે વિના સંકોચે કંઈ પણ તમને મૂંઝવણ આવે, કંઈ પણ અણસમજણ આવે, કોઈ પણ ક્વેરી હોય તો વિના સંકોચે તમે અમને પૂછી શકો છો. લાલજી મહારાજના માધ્યમથી પણ પૂછી શકો છો. શાસ્ત્રોને વાંચીને, શાસ્ત્રોના રેફરન્સથી તમે પત્ર લખીને પણ પૂછી શકો છો. એમાં બે નથી, એમાં કોઈ બીજો વિકાર ઉત્પન્ન થતો નથી, કોઈ દોષ ઉત્પન્ન થતો નથી. જે કંઈ છે એ આપણે ચોખ્ખું કરીને, સમજણને શુદ્ધ કરીને. એક બહુ સરસ વાક્ય મને યાદ આવ્યું અત્યારે, શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. આ શબ્દો લખાયેલા છે ક્યાં આગળ? આજ મારે ઓટેના પદમાં લખાયેલા છે. એની આગળ એક લક્ષ્ય બતાવ્યું છે ભગવાને, કે આ લક્ષ્ય તમારે પ્રાપ્ત કરવું હોય તો તમારે આવી રીતે તમારે રહેવાનું છે. એ ઉપદેશ છે. એમ આપણે લક્ષ્ય છે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું, ગમે તેવો મોટો વિદ્વાન હોય, જાણકાર હોય, પણ જો એની સાથે ભક્તિ ન હોય તો એ વિદ્વાન પણ અધોગતિને પામે છે. એનો મતલબ શું થાય? એનો અર્થ શું થાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધેટ? વિધાઉટ વર્શિપ you are not able to achieve, to get your target. અંગ્રેજીમાં બહુ સીધું કહેવાય. બંદૂકની નળીથી આપણે લક્ષ્યને વિંધવાનું છે. ટ્રિગર ઉપર હાથ છે, એકાગ્રતા છે, પણ નિયમ છે એનો કે બંદૂક એની આગળ જે નળી ઉપર આવે તે પોઈન્ટ અને ટાર્ગેટ ત્રણેય એક સીધી લીટીમાં આવે તો જ તમારું લક્ષ્ય તમે વેધી શકો. નિયમ, નિશ્ચય ને પક્ષ, એની પણ આપણે વાતો કરીએ છીએ. પણ નિયમ ક્યારે થાય? જો નિશ્ચય હોય તો. નિશ્ચય ક્યારે થાય? જો સમજણ અને જ્ઞાન આપણી ખુલ્લી હોય તો. સમજણ અને જ્ઞાન કેવી રીતે આવે? તો જેમ કોઈ પણ વસ્તુ એને વારંવાર વાંચવાથી, જોવાથી, એની ઉપર મનન કરવાથી, એના દરેક પાસાને તપાસવાથી આપણને ખબર પડે કે આ વસ્તુનું શું છે.
સફેદ તો દૂધ પણ છે અને સફેદ દહીં પણ છે, પણ દૂધ અને દહીં અને છાશ આ ત્રણેય સફેદ હોવા છતાં ત્રણેયના ગુણધર્મ જુદા છે. પીળું પિત્તળ પણ છે, પીળું સોનું પણ છે, પણ બંનેના ગુણધર્મ, તેની કિંમત એ અલગ છે. એટલા માટે થઈને આપણે સચ્ચાઈને પકડવાની છે અને એ પકડવા માટે ભગવાને આપણને ઉપદેશ આપ્યા છે, આપણને લાઈન દોરી આપી છે. વધારે એક વાત તમને કહું, સ્વામિનારાયણ ભગવાને દેશ વિભાગના લેખની અંદર 2 શબ્દ લખ્યા છે કે અમે જે રીતે મર્યાદા બાંધેલી છે એ પ્રમાણે તમારે ચાલવું અને ચલાવવું. એમાં ફેરફાર કરવાનું લખ્યું નથી. નવું કોઈ એમાં ઉમેરો સંશોધન કરવાનું અમને કોઈ અધિકાર આપ્યો નથી. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે જો તમારે કલ્યાણ જોઈતું હશે તો તમારે ભક્તિ કરવી પડશે, નહીં તો અધોગતિને પામશો. ભક્તિ છે એ સાધ્ય છે. ભગવાનની આપણે લક્ષ્ય શું રાખ્યું કે ભગવાનના ધામમાં જવું છે, એ આપણું લક્ષ્ય છે, ટાર્ગેટ. જેને સંસ્કૃતની ને સાધનાની ભાષાની અંદર એને સાધ્ય કહેવામાં આવે છે. કોને જવાનું છે? જેને જવાનું છે એ પોતે પ્રયત્ન કરે છે તો એ સાધક છે. જે એફોર્ડ કરે છે એ સાધક છે. અને જે એફોર્ડ કરે છે, એફોર્ડ એ શું છે? જે કઈ પ્રયત્ન કરે છે એ શું છે? તો એ સાધના છે. સાધના વગર એકાગ્રતા સિવાય સાધના સફળ થતી નથી. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આ બધા વિષયો અતિ ગંભીર છે પણ એને બહુ સરળતાથી આપણને સમજાવ્યા છે. અને એ બધા વિષયોને તમે વાંચ્યા અને એની ઉપર વિચાર કર્યા. સમજણ ન પડી હોય તો અમે સમજાવશું, જરૂર પડે તો અમે પણ પાછા તમારી સાથે કોન્ફરન્સમાં આવીશું. અમે કોઈ જતા નથી રહ્યા. અને બીજું કે કદાચ કોઈ એમ કે આ ક્યારે શક્ય બને, તો આ શરીર ભગવાનનું આપેલું છે, એ સત્સંગ માટે છે. શ્રીજી મહારાજે ટાઈમ લિમિટ નથી લખી અમારા માટે કે તમારે કેટલા વર્ષ કામ કરવું. યાવત ચંદ્ર દીવા પર, જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી સત્સંગની સેવા માટે થઈને, સત્યના માર્ગે ચાલવા માટે ને સાચું જ્ઞાન આપવા માટે થઈને અમે બધા કટિબદ્ધ છીએ. અને ભગવાનનો એમાં અમારી ઉપર રાજીપો રહે એવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને હંમેશા એવી બુદ્ધિ આપો કે જેથી કરીને આપનો દાખલો અમે સફળ કરીએ. ભક્તજનો, બાળકો, તમારા વડીલોએ એમના સમયમાં પોતપોતાની રીતે પ્રયત્ન કર્યા. તમે બધાએ દાખલા પણ જોયા, ચરિત્રો પણ જોયા. આની અંદર તમે બધા પ્રસંગો પણ તમે શિબિરમાં લીધા. અમે બધું જોયું છે અને આજે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર બુવાના કાનદાસ પટેલ જેવા વિરલ હરિભક્તો હતા જે એમને પોતાને ઉપદેશ કરાવનાર હતા. એને જયારે ભગવાનનું વાંકું બોલવાનો કે ફેરફાર કરવાનો કઈ પ્રયત્ન કરીને વાત કરી તો એની અંદર એમણે કીધું કે નહીં, તમારી બુદ્ધિ ફરી. એ જે એમની ખુમારી હતી, તમારા પ્રયત્નની અંદર, તમારી વાતમાં એ ખુમારી અમને દેખાડી છે. અને એની પાછળનું કોઈ પણ કારણ હોય તો એ સચ્ચાઈ અને સત્ય સિદ્ધાંતો તમે સમજ્યા, સમજવાનો પ્રયત્ન કર્યો, એની ઉપર વિચાર કર્યો અને એને સ્વીકાર્યા છે. એ જ મોટું સફળતાનું આપણી પાસે એક નમૂનો છે. તો ભક્તજનો, બાળકો, દરેકને અમારા આ તમારા પ્રયત્ન બદલ, તમે કરેલી મહેનત બદલ, તમે જે પુરુષાર્થ કર્યો છે, ભગવાન એનું જરૂર ફળ આપશે. અને વધારે ને વધારે મજબૂત ને સાચા સહજાનંદી સિંહ બનો અને ખૂબ તમારું કલ્યાણ કરે. ભગવાન તમને સુખિયા રાખે, બળ બુદ્ધિ ઐશ્વર્ય આપે અને તમને સત્સંગનો એવો રંગ લગાડે કે સ્વામિનારાયણ ભગવાનના સમયના જે
સ્થિરતા, જે સ્થિતિ સત્સંગની હતી એ આપણે પુનઃ સ્થાપિત કરી શકીએ બધાએ, અને આપણે સૌ સહભાગી થઈને ભગવાનને રાજી કરી શકીએ એવી ભગવાન આપણી ઉપર પ્રેરણા કરે. ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, ગઢપુરવાસી ગોપીનાથજી મહારાજ, રાધા રમણ દેવ, મદન મોહનજી મહારાજ, નરનારાયણ દેવ અને સૌથી વહાલા આપણા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, છપૈયા નિવાસી, એ દરેક પરમાત્માઓના સ્વરૂપો એમના ચરણ કમલથી, એમના એમની સ્મૃતિ સાથે તમને સૌને શુભાશીર્વાદ સાથે, ખૂબ ખૂબ ધન્યવાદ સાથે, આશીર્વાદ સાથે, જય સ્વામિનારાયણ. ભગવાન તમને ખૂબ સુખ્યા કરે તેવી અમારી શુભકામના. જય સ્વામિનારાયણ. મહારાજ, ખરેખર તમારા રૂડા આશીર્વાદ અમને મળ્યા અને બધા હરિભક્તોના તરફથી બધા આપણા ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે. અને તમે ઘણા સંકલ્પ પણ આમાં રજૂ કર્યા અને ખરેખર આપણા સંપ્રદાયના ઇતિહાસમાં આપણે જોઈએ બાપજી, તો મહારાજે ઘણા સંકલ્પ કર્યા હતા અને તમે પણ અત્યારે આશીર્વાદ દીધા તો તમે પણ ઘણા સંકલ્પ રજૂ કર્યા છે. અને આપે એક વાત ખરેખર મને રજૂ કરવી છે. અમે ગઈકાલે યુવાનો પણ ઘણી ગઈકાલે રાતના ચર્ચા કરતા હતા અને યુવાનોએ ઘણી વાત કરી કે એક વાત બહુ ખરેખર યાદ આવે છે, એ હું તમારી આગળ તમે આજ્ઞા આપો તો આપની આગળ રજૂ કરું બાપજી. આપણે ખરેખર રજૂ કરી શકો છો બિંદાસ. થેન્ક યુ બાપજી. આપણે ખરેખર હરિભક્ત સંપ્રદાયના ઇતિહાસમાં જોઈ મહારાજશ્રીઓ કોઈ સ્વામિનારાયણ ભગવાને ઘણા સંકલ્પ કર્યા અને એ સંકલ્પને પૂરા કરવા માટે આપણે હરિભક્તો અને સંતોને એમાં સંકલ્પમાં ભેગું હળી મળી અને એ સંકલ્પને પૂરા કરવાના હોય. તો આપણે થોડાક ઇતિહાસમાં રિવાઇન્ડ થાય અને જ્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા ત્યારે આપે એક ખરેખર નરેન્દ્ર પ્રસાદજી મહારાજના શબ્દો આપે યાદ કરીએ. અમે અહીંયા નોટ્સમાં લખ્યું છે, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એમ કીધું હતું કે આ લક્ષ્મીનારાયણ દેવની જે ગાદી છે એની મહત્તા એટલા માટે છે, સારાઈ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું વડતાલમાં પધરાવ્યું છે અને એમનું જે ગાદીસ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયનું ગાદીસ્થાન એક તીર્થરાજ વડતાલમાં છે અને એ સ્થાન ઉપર એમના મૂર્તિમાન સાનિધ્યમાં આજે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વિરાજે છે. ભવિષ્યમાં કોઈ અનુગામી આચાર્યની તકરાર ના થાય એટલે માટે ભાવિ આચાર્ય લાલજીનું મેં પડખે બેસાડ્યા છે. આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સ્થાનમાં આવ્યા છે. એની પાછળના આ લેવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજને પાછળ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. હવે તમારી સર્વેની ફરજ છે કે હું કદાચ જીવતો રહું કે ના રહું, પણ જ્યારે ભાવિ આચાર્ય તે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને બેસાડવા વારો આવે ત્યારે તમે આ જ રીતે કંધે કંધો મેળાવીને બેસાડજો. લક્ષ્મીનારાયણ દેવની જય. લિખિત તક પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના મંગલ પ્રવચનમાંથી આ એક આપણે નોટ્સ લીધી છે. એટલે ખરેખર અમે બધા યુવાનો, વડીલો આ સંકલ્પને અમારી રીતે શક્તિ પ્રમાણે બધા હરિભક્તો આમાં આ નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો પણ સંકલ્પ પૂરા કરવામાં બધા ખંભે ખંભે ઉભીને ખરેખર હરિભક્તો મહેનત કરશે બાપજી. એટલે એ એક સંકલ્પ તમારી આગળ અમને કાલે યાદ આવ્યો તો એમ તો આજે રજૂ કરી તમારી આગળ. તમારી રજૂઆત ખૂબ જ પ્રશંસનીય છે અને તમારા અંતરની સર્વની ઈચ્છા પણ છે. હવે જે તમે રજૂઆત કરી એના માટે થઈને એક બે વાત હું તમને કહું, એને તમે ધ્યાનથી સૌ સાંભળો. નરેન્દ્ર પ્રસાદજી મહારાજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદીનું મહિમા બતાવ્યો. એનું કારણ કે સ્વામિનારાયણ ભગવાને જ્યારે ધર્મધુરા જે સ્થાપિત કરેલી હતી એ ધર્મધુરા અખંડ હતી અને એ ધુરાની અંદર પોતાના વ્યવસ્થાની અંદર
એના ભાગ રૂપે મહારાજે દેશનો વિભાજન કર્યું, બે આચાર્યોની સ્થાપના કરી, પણ એ પહેલાની જે સ્થિતિ હતી એના ઉપર તો ભગવાન સ્વામિનારાયણ સર્વે સર્વા એક જ હતા. અને એ લક્ષ્મીનારાયણ દેવના દરબારની અંદર આ કાર્ય થયેલું છે. એટલે આ જે મહત્વ છે એનું, એ મહત્વને કારણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદીનું મહત્વ છે. જ્યારે અમને ગાદી ઉપર બેસાડ્યા ત્યારે એમણે જવાબદારી સોંપી. ભગવાનની કૃપાથી એ જવાબદારી અમે સ્વીકારી અને પહેલે જ દિવસથી અમે સંપ્રદાયને કેવી રીતે આગળ લઈ જવો, કેવી રીતે શુદ્ધ કરવો, કેવી રીતે આ જે મોક્ષનો માર્ગ એ નિષ્કંટક નિર્મળ બને એને માટેનો પ્રયત્ન અમે શરૂ કરી દીધો પહેલે જ દિવસથી. બીજા નંબરમાં, ભવિષ્યની અંદર અમારા પછી અહીંયા કોઈ પણ બીજો વિવાદ ઉત્પન્ન ન થાય અને આ ધર્મની જવાબદારી, સંપ્રદાયની જવાબદારી એવા હાથમાં જાય કે જે હાથ આ સંપ્રદાયને આગળ વધારી શકે. એની અમને પણ જાણ કરી, અમને પણ સલાહ આપી, સૂચન આપ્યું, માર્ગદર્શન આપ્યું. એમને નરેન્દ્ર પ્રસાદજી મહારાજે કંઈક લાયકાત જોઈ હશે એટલા માટે નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું લાલજી તરીકે એ જ વખતે એમનું નોમિનેશન, એમની નિમણૂક ભાવિ આચાર્ય તરીકે એ કરી દેવામાં આવેલી હતી. અમારી સંમતિથી આ કાર્ય થયેલું હતું. ખરેખર આ કાર્યમાં ભાવિ નિમણૂક તો અમે કરી અને એને બાપુજીના માધ્યમથી એ જાહેર સત્સંગીઓમાં ફેલાઈ અને આ એક સંમતિથી થયેલું કાર્ય હતું. પણ આટલું કાર્ય કરવાથી કાર્ય નથી પતતું, એ પૂર્ણ વિરામ નથી મુકાતું. પણ એને ટ્રેનિંગ આપવાની જરૂર હતી, એને તૈયાર કરવાના હતા, એને જ્ઞાન આપવાનું જરૂરી હતું જે ભવિષ્યમાં સત્સંગને સાચવી શકે. સાચવી શકવાની કેપેસિટી છે કે નહીં એનું સર્ટિફિકેટ મારાથી ન અપાય. ત્યાંથી કે મેં તો એમને પરીક્ષા આપી, એમને સમજાવ્યું, એમને જ્ઞાન આપ્યું, સમજાવીને તૈયાર કર્યા. અમારો તો તૈયાર કરવાનું હતું, ભણાવવાનું કામ અમારું હતું. પરીક્ષા લેનાર તો બહારથી આવે. આજે આખો સંપ્રદાય, આખો સત્સંગ સમુદાય એ દરેક રીતે જેટલી એમની પરીક્ષા લેવી હોય પરીક્ષા લઈ શકે છે અને પાર ઉતરશે એની મને પણ એકદમ એનો વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ છે. સાથી કે ટ્રેનિંગ આપી છે, જે કંઈ આપ્યું છે એ તમારી સર્વની સામે છે. તમે જ્ઞાનની અંદર કહો, ભક્તિની અંદર કહો, વહીવટની અંદર એટલે કે જેમ કે વ્યવહારમાં તમે કહો, કાર્યદક્ષતા પ્રશ્નો માટે સંપ્રદાયની અંદર દરેક વસ્તુ આવવાની છે. પણ બધાની અંદર પાર ઉતરવાની એમની પોતાની જે દાક્ષણિકતા છે, જે એમની શૈલી છે અને જે ટ્રેનિંગથી જે તૈયાર થયેલા છે એ સર્વ હરિભક્તો નજરે જુએ છે. અમારી પણ દિલની ઈચ્છા છે કે ભગવાન સ્વામિનારાયણને હું પ્રાર્થના કરું કે અત્યારે જો એમને બેસાડવાનું મુહૂર્ત આવતું હોય તો હું અત્યારે એમને ગાદી બેસાડી દઉં. મને વાંધો, હું તો તૈયાર છું. પણ સમય નક્કી પરમાત્મા કરે છે કે ક્યારે આ કાર્યને સંપન્ન કરવું. તો ભગવાનને આપણે પ્રાર્થના જ કરવાની કે દરેકના મનોરથો પૂર્ણ થાય અને આ કાર્ય વહેલું થાય. આપણે સંકલ્પ કરીને ભગવાનને પ્રાર્થના કરવાની છે. ભગવાનને જ્યારે યોગ્ય લાગશે, ભગવાનને જ્યારે મરજી થશે ત્યારે આપોઆપ સાનુકૂળતા એવી થશે કે ખબર નહીં. અમારા પોતાના જ ગાદી અભિષેક વખતના પ્રસંગો અમને યાદ છે, એટલે એમાં મારે અત્યારે ઉતરીને આ શિબિરની અંદર આ પ્રસંગે હાલના તબક્કે એ વાતનો ઉલ્લેખ કરવો એ યોગ્ય નથી. વિષયાંતર થઈ જાય તો એ બરાબર નથી. પણ ભગવાનની ઈચ્છા હતી તો અમે એવા ગાદી ઉપરનો ગાદી અભિષેકનો આખો જે ઉત્સવ એ આ કોઈ આચાર્યના ગાદી અભિષેક વખતે થયો હોય એવું મને સાંભળ્યું નથી, મને કઈ જોયું નથી. એવો ઉત્સવ થયેલો હતો. તો ભગવાનની ઈચ્છામાં જ આપણે આપણી ઈચ્છા ભેળવી દઈએ. હમણાં તમે ક્વિઝમાં પ્રશ્ન પણ પૂછ્યો કે ભક્તિ કેટલા પ્રકારની,
તો એની અંદર 9 પ્રકારની ભક્તિ છે. એમાં સૌથી શ્રેષ્ઠ છેલ્લી ભક્તિ છે આત્મનિવેદનમ. આપણે આપણી જાતને ભગવાનની ઈચ્છામાં ભેળવી દેવી, એ આપણી ભક્તિ છે. ભગવાનની ઈચ્છા હશે એમ થશે. સંપ્રદાય ભગવાને સ્થાપેલો છે, આપણે તો પાલન કરવાનું છે, અને એ પાલન કરીને આપણે આપણું કલ્યાણ સાધ્ય કરવાનું છે. આપણી ઈચ્છાને ભગવાનના ઈચ્છાની સાથે ભેળવી દઈએ અને ભગવાનની ઈચ્છા થાય તો એમાં આપણે આનંદિત થઈ અને એનો લાભ લઈએ. તો ભગવાનને પ્રાર્થના કરો કે તમારા બધાની ઈચ્છા પૂર્ણ થાય. અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરી કે બધા ભક્તજનોની ઈચ્છા છે, અને આપ પણ ઈચ્છા કરો ને આપને યોગ્ય લાગે તો આ કાર્ય કરાવો, એવી અમારી પણ ઈચ્છા છે. એટલે તમે જે કીધું, જે તમે જે રજૂઆત કરી, એના જવાબમાં તમારી બધાની શુભકામના, શુભ ભાવના માટે થઈને તમને સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમારી જે પ્રાર્થના, વિનંતી, જે કઈ શુભ ભાવના, એ આવકાર્ય છે, અને એને હું અહીંયા ભગવાનને ત્યાં આગળ રીડાયરેક્ટ કરીને પોસ્ટ મોકલી આપું છું, અને સાથે મારો શેરો પણ મોકલી આપું છું કે મહારાજ બધાની ઈચ્છા જલ્દી પૂરી કરો. જય સ્વામિનારાયણ.